નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણમાં કમોસમી વરસાદથી થયેલ ખેતી નુકસાનીની સહાય માટે ખેડૂતોની કતારો લાગી છે। પંચાયત બહાર ફોર્મ ભરવા માટે ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે। 7.12 અને 8 તેમજ સહાય ફોર્મ માટે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે। પંચાયત બહાર ઈ-ગ્રામ સર્વરના અને ROR સર્વર ડાઉન થતાં ખેડૂતોની કતારો લાગી ગઈ છે। જનસેવા કેન્દ્રો અને પંચાયત બહાર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સર્વર ડાઉન થયું એટલે ખેડૂતો સહિત વીસીઓ પણ હાલ હેરાન થઈ રહ્યા છે। ગુજરાત ગવર્મેન્ટનું સર્વર જામનું આ કૃષિ સહાય ચાલુ થયું ત્યાંની 7/12 અમારી તકલીફ છે। રાતના 2 વાગે પર મેસેજ આવે છે કે બપોરના 2 થી 2:30 વાગ્યા સુધી સર્વર ડાઉન રહેશે કે બંધ રહેશે। હવે આ વસ્તુ ડિજિટલ ગુજરાતમાં શક્ય નથી કે રાતના 2 વાગે દિવસનો મેસેજ આવે અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે। મારી પાસે જુઓ તમે અરજીઓ કેટલી છે, મારે નિકાલ કરવો મુશ્કેલ પડે છે। સર્વર વ્યવસ્થિત ચાલુ થાય એવી મારી નંબર અપીલ છે। 7/12 માટે અને સહાયના ફોર્મ માટે પણ સર્વર ડાઉન થઈ જાય? હા, સહાયના સર્વરમાં પણ ડાયરેક્ટ બહાર ફેંકી દે છે। ગમે ત્યારે બંધ થાય છે, ગમે ત્યારે ચાલુ થાય છે। કેટલા અરજી થાય છે એક દિવસની મારી બહુ મથીએ તો 20 અરજીની ઉપર જતું નથી। 24 કલાક નોકરી કરવાનો વારો આવી ગયો છે। શું નામ તમારું? વિપુલ ભટ્ટ। પહેલેથી શું નામ તમારું? હું ચોરંદાનો રહેવાસી પટેલ પ્રિતેશ અને હું ખેડૂત છું। અહીંયા આગળ ખેતીનું કામ છોડીને અમે અહીંયા આગળ લાઈનમાં ઊભા રહીએ છીએ અને અહીંયા આગળથી અમને એવો જવાબ મળે છે કે સર્વર ડાઉન છે, ઉપરથી આવતા નહીં। છેલ્લા 6-7 દિવસથી ધક્કા ખાઈએ છીએ, અમારું એક કામ નીકળતું નહીં। હવે આ બહાના છે કે હકીકત છે, તમે ગવર્મેન્ટ સર્વર ડાઉનના તમારા પ્રશ્નો છે તે ગવર્મેન્ટ ઉપરથી સોલ્વ કરે તો અમારે રાહતમાં થોડો અનુભવ થાય। આજ રોજ ચોરંદા ગામના ખેડૂતો આજુબાજુના ખેડૂતો નકલો કરવા માટે આવે છે। સહકારી સહાયને માટે ફોર્મ ભરવામાં આવે છે, નેટ પકડાતું નથી। વારંવાર આવી અને લોકો ધક્કા ખાઈને ચોરંદા ગ્રામ પંચાયતની લોકો પાછા જાય। જ્યારે સરકાર આટલી મોટી ખેડૂતોને સહાય કરતી હોય તો સહાયના આધારે આ નેટ આવે, દરેકનું ફોર્મ રેગ્યુલર ભરાય, દરેકની નકલ ટાઈમસર નીકળે અને એનો સમય જતો ના રહે એ માટે ખેડૂતો પોતાનો ટાઈમ વેસ્ટ કરી ખેતીના કામનું છોડી અને અહીંયા આવીને લાઈનમાં ઊભા રહે છે। તે છતાં પણ એક પણ નકલ નીકળતી નથી। એના દાખલા ફોર્મ ભરવાના છે અને ફોર્મના સમસ્યાને કારણે ખેડૂતો એટલી બધી મૂંઝવણમાં છે કે જેની કોઈ હદ નથી। એ માટે અમે નિવેદન કરીએ છીએ કે દરેક ગામની અંદર નેટ પકડાય, દરેક તાલુકા પંચાયતની અંદર નકલો નીકળે, ખેડૂતો શાંતિથી પોતાનું ફોર્મ ભરી અને વ્યવસ્થા સરકાર જે સહાય આપે છે એ સહાયને યોગ્ય રહે એ માટે અમે અપીલ કરીએ છીએ કે શું નામ તમારું? રાજ મહેમૂદ ચંદ્રશેખર।